હરીભાઈ શું લ્યા શું ગજબ થયો એ રોજો લ્યા હું છું કેમ એટલે કોણ જતું રહ્યું તો શું થયું છે મૂર્ખા ચમ આવી રીતના વાત કરે છે મજા હરીબા 2 મિનિટ ખાલી હરીબા 2 મિનિટ ખાલી મોબાઈલ કે આવું તું ઓમ રાખો ના અમે આવશે ખેતરમાં મારા તો બધા ઘેર જ છે આખી વજવણ ઘેર છે શું થયું હરીભાઈ હાથે હાથું કહેજો લે હા 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 શું એટલે ચિયા ધોબલા હરીભાઈ હું વાત કરો છો લ્યા કાજુ માતાના એટલે પણ ના પાડવી હતી કે તમારે ઓ વરસથી આપણા ગંઢિયા હાંગરીને આયા છે અનાજ આપણા કાળજાના કટકા જતા રહી લ્યા પણ ચોકલેટ પાડીને તમે મને કહો એમ કહું છું ઓપડું છે હા ઓપડો હેલો હરીભાઈ નહીં કપાઈ ગયો કુંતઈ હે હો કપૈયો ફોન બાપડા અહીંયા ટીયા છે એકલા ક્ષેત્રમથી હવે અહીંયાને કોણ સંભાળતું હોય છે તારે માથાકૂટ થઈ ગજબ થઈ ગયો છે ગજબ શું પણ એમ તો કહો મને શું કહેવું હવે તમને કહે તો તમે ગભરાઈ જાઓ લે ઉપરજી હું કદી ગભરાયો નહીં તમને કહું હું મને કો શું છું એમ કહું છું મસ્ત લાગે ના બાસ્કેટ નહીં લેવાના મોમ લીધું ને ફોનમાં મોમ લીધું એ તો હોતો નહીં હું મારતી છે બાસ્કેટ જો લે બાસ્કેટ તો મને હટાવવા લેવા છે બાસ્કુ બાર રિયલમાં નોમે નહીં સાંભળવાનું એટલું બધું ચવાઈ ગયું છે હાથે હાથું કહેજો લે હા તો હટાવ વાગા હા હા જમીન વેચાઈ જ મારે મારો પ્રશ્ન છે આ ખેતર મારું પેલું કોનું રાખ્યું હા આ મારું પેલું કનું બાજુ વાળું એ તો જો આને તારું બતાવ્યું છે પેલી બાજુ લેબડો તો આપણો પેલી બાજુ કહેવાનું એમ થાય છે બરાબર આપણે એવું હોય ને તો આ વાયર વાળું કોકનું લઈ લઈએ બરાબર ભૂખ લાગી ભૂખ એટલે ભૂબતનું વાયર વાળું બતાવે વાઘાનમાં ઢોકળા બતાવે એવું કર્યું તો થાય છે વાયર ફૂંકતે ના લો
હા નહીં હજી નક્કી કર્યું છેલ્લી ફૂમતાઈનો ખૂણો લેવાનો છે તમે આજ કરો ઠઠારા અમે કરીને મેલી હા? દીધું શું કહો? ના હજી ભૂપત તો બતાવું છે તો તારમાં વાયર બતાવીએ સારું કરે પેલું બાજુવાળું મારું હા તો વાયરે તને વાયર નકમ જ પડે તો ભૂપતનું વાયર વાળું બતાવીએ સ્ટાર્ટ કશું કોઈ ધૂળિયામાં ફાયદો થતો નહીં ફાયદો બધો તમને થાય છે એ ઓફિસમાં બેઠા બેઠા લ્યા પણ કાકા તમે ખોટું બોલ બોલ કરો છો આનું વળતર તમને મરી જાય મરી જા હાઈલાઈટ થયું તું આ સોચિત તું હોત મરી જા કશું કોઈ ધૂળિયામાં ફાયદો થતો નહીં ફાયદો તમને થાય છે એ ઓફિસમાં બેઠા બેઠા લ્યા પણ કાકા તમે ખોટું મને બોલ બોલ કરો છો આનું વળતર તમને મળી જાય એટલે કેટલું આલશો વળતર કેજો મન વળતર તો 1.5 થી 2 લાખ રૂપિયા હા વળતર તારે એવું કે મોબાઈલમાં એ તો સરકાર 1.5 થી 2 લાખ રૂપિયા સરકાર ઉપર એ તો કાકા જો મારા હાલવા છે હું તો હવામાં તમને વધારે પાસ થાય ને એવું કરી આવ્યું વળતર તો સરકાર આલ છે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા પણ તમે લગીરે ચિંતા ના કરો હું નહીં બેઠો તમને પૈસા પાસ વધારે થાય ને એવું હું કર્યો બસ મારે સરકાર તરફથી 1 રૂપિયો જોતો નહીં લ્યા ઓવે આ જમીન દર સીઝને મને કમાઈ આલે છે તમે કમાઈ આલવા આવશો હે બોલજો મન વેકાય નહીં વેકાય તો આખી જિંદગી નહીં પછી એવું નહીં ભૂપતજી ભૂલ આપણી છે આપણામાં એકતા નહીં સાચું તમને કહું વાત સાચી છે તાણી તમારા ખેતરમાં ધોબલો આવતો હોય તો હું રાજી થઉં કે હવે આનો ધોબલો આવે ને હવે એની પથારી ફરી આ પણ જાણે ખુદના પગમ આવે ને તાણી ખબર પડે છે કે વેદના શું કહેવાય આ જે ઉદ્યોગપતિ હોય છે તો પેલો જેઠો રે થોડો ખોર્યો તો તોય મને લાકડી લઈને મારવા આયા હતા હવે કને લાકડી લઈને મારવા જાય હા ચોકર જાઓ હવે સમય જોઈને બોલો કયા સમયે શું બોલવું એ વર બસ કઈ તમે હાચું તો કેવું પડે તમે હાચું કહો છો પણ હાચું કહેવાનો આજો સમય નહીં પેલો ધણી કંટાળેલો છે બરાબર મારશે તમને આવા ઉદ્યોગપતિઓ જમીનમાં હવે કંપની યુઝ અને શું કરવા તમે લૂંટવા આયા છો હું લૂંટવા નહીં આવ્યો બાપા મારા ઘેર જે લૂંડા નાખવાના હોય
થવાનું ગરમી કરવા ને ગરમી કરાય નહીં યાર. ના ગરમી ના કરે. હા બોલવા નહીં આવ્યો. તમે આવું ને આવું કરશો તો જે લાભ મળતો છે ને એ હું ફાઇનલ પેની અલવરાવું. ગરમી કરે ને એના મારે હમણાં એટલે ગરમી નહીં કરે ઠંડી સ્કેલમાં બોલું. તારે એમ નહીં કાકા, તમે મારા જોડે પાવર કરશો ને, તમારો તમે ગમે એટલો પાવર કરશો ને, એટલું કેમ હોય ગમે એટલો કાકા તમે પાવર કરશો નહીં. કેટલાય ખેડૂતો પાવર કરી કેટલાય ખેડૂતો પાવર હલવાઈ ગયા તોય ધોપલા તો નખાઈ જઈએ. તમારો નહીં ચાલવાનું, મારો નહીં. પછી સવાલ આવી જાય એટલે રિપીટ થાય. અને અમને નહીં ગમતું ખેડૂત એવું કહેવા પાછું અમને ગમતું નહીં કે ખેડૂતને નુકસાન. અમારે ના કહેવાય, ના અમારે નોકરી પ્રમાણે ના કહેવાય. હા પણ પડકી નકમ હમણાં આરે ફટકાવે મારું મગજ હમણાં ગળા ની છોકન હમણાં હવે તમે મારા જોડે બહુ પાવર ના કરો નકે થોડી ઘણી જે સહાય મળી તમને એટલે થોડી ઘણી જે સહાય વધારે મળશે ને એ હું કેન્સલ કરાયો. સાહેબ તારા જોડે રહેશે ઈ સહાય ના કહો ને, ભીખ ક્યાં ભીખ અમારે નહીં જોતી લ્યા. કેટલા આવે છે આટલામાં તો આ ખૂણો તો કોઈ કોમનો જ નહીં ને પછી. આ ક્ષેત્ર પાછી રહેશે વચ્ચે. એમાં વાયર નહીં આવે. કોઈને ખબર જ નહીં કે છે તમે કીધું તો. અરે મારું કીધું તારું જ કીધું તું ને. એટલે હું તો ઇમ્પ્રેશન આવતો કે ખૂબ જ પેલું વાર તારું બતાવ્યું તું. હું કેમો યાર પણ આ પડતો છે એટલે અમારે આનું જ માનવું નહીં. હું એ મને એટલે મેં ઇમ્પ્રેશન છોડી મિલી ભાઈ. પેલું તું પાટવી લે, આ તો મારું ક્ષેત્ર ઉભો થા. વાઘાનું પેલું લેવું પડે. એટલે ગલા કીધું તું યાર, મેં બધું લાઈટ તરફ કીધું તું. વચ્ચે ક્ષેત્રમાં આ ક્ષેત્ર કેટલું હતું? ભાઈ હમા ખૂણામાં આવવા રે બતાવજો. હમા ખૂણામાં અને ભાવ તારું નોમ કહેવા પડે. હાનું નોમ લઈને કહેવાનું કે બાપુજી કોણ, એવી રીતે નોમ લઈને કહેવાનું. એવું ખબર હોય? ઘરે જોઈને સર્વે કરવા આવ્યો એટલે નહીં હોતું લ્યા, નહીં હોતું. આ ક્ષેત્ર કાનું છે? એમ જ આ ક્ષેત્ર કાનું છે? ના હોય, ખેડૂતનું લિસ્ટ ના હોય સર્વે વાળા જોડે. ના હોય ખેડૂતનું લિસ્ટ જે ખાલી માલિક હોય નંબર જ એનું હોય. નામ બકા. નંબર જ હોય. ના હોય. નંબર જ હોય. નંબર જ હોય ખાલી, નોમ ના હોય. નંબર ઉપરથી જ રાખી. ખેડૂતોનું ખેંચી દઉં. આ તમારું બોલ્યા કમ્પ્લીટ તમારું કમ્પ્લીટ જ આવ્યું. જીગે ખેંચી દેવાનું. પણ આ થોડું આગળ પડી ગયું. કેવું તો કને ચિંતા એ આમાં કશું વળે એવું નહીં. જે વસ્તુને લૂંટું તાણાઈ ગયું ને એ તો તાણાઈ જ જવાનું તમારે. આટલા આવે છે બે ક્ષેત્ર વચ્ચે. આગા પાછા નહીં થાય? ના, એ ના થાય. સમાચાર મળ્યા હતા. એવું નહીં થયા. વેદના પણ યાદી જ બતા તો હું કરતા ત્યાં. આવી એમ સી ખેડૂત દીકરા ચિંતા આયા પૂછા